તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદ રહેશે। તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને દ્વીપકલ્પના ભારતના પશ્ચિમ ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં વરસાદ માટેની ચેતવણી આપી છે। તો ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઓડિશા, રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે ગુજરાતમાં પણ વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે મેળવી ભવ્ય જીત। તો સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સની ફાઇનલમાં મેળવ્યો ગોલ્ડ મેડલ। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અગ્નિપથ યોજનાને લઈને મોટા સમાચાર। વય મર્યાદામાં વધારો કરવા સેનાની તૈયારી। તો 50% અગ્નિવીરની સેનામાં રિટર્ન કરવામાં આવશે। તો અગ્નિપથની ભરતીમાં વય મર્યાદાને 21ના સ્થાને 23 વર્ષ કરવાનો પ્રસ્તાવ। તો લોકસભાની ચૂંટણીમાં પરિણામો જોવા મળ્યું હતું કે ભાજપને આ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં 9 જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદ રહેશે। ત્યારબાદ 9 થી 12 જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે। તો હવામાન નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં 5 જિલ્લામાં મુસળધાર વરસાદનું અનુમાન છે। તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો પ્રવાસના સ્થળે દીવના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા, છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 12 જુલાઈ સુધી વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ચોમાસાનો માહોલ જામ્યો। તો ગુજરાત સહિતના રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ રહ્યો। ત્યારે ભારતીય હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈને સારા સમાચાર આપ્યા। તો આ પ્રમાણે બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાંથી એક રેસલરે આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે। જી હા દોસ્તો, તેના સંન્યાસની જાહેરાતથી ચાહકો પણ ચોંકી ગયા। એક લાઈવ ઇવેન્ટ દરમિયાન દિગ્ગજ રેસલરે WWE છોડવાનો નિર્ણય કર્યો છે। ખાસ ટી શર્ટ પહેરીને વર્લ્ડ ચેમ્પિયન જ્હોન સીનાએ WWEમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના એક અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતને વર્ષ 2023 અને 24માં $7.3 અબજનું FDI મળ્યું। તો ગયા વર્ષની સરખામણીમાં 55%નો વધારો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર થયું સસ્તું। જ્યાં દોસ્તો મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં આવી ઘણી યોજના શરૂ કરી હતી, જેનો લાભ મહિલાઓને મળ્યો છે। તો આવી જ એક યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે। એટલે કે આ યોજનાના લાભાર્થી માટે એક સારા સમાચાર છે। તો વાસ્તવમાં આગામી 8 મહિના સુધી લાભાર્થીને સામાન્ય ગ્રાહકો કરતાં ₹300 સસ્તું LPG સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું। તો વાર્ષિક રજા અને શાળાની કાર્યની વિગતો કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું। તો ઉપરાંત HSC અને HSCની પરીક્ષામાં તારીખો જાહેર કરવામાં આવી, જે મુજબ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની 147 જગન્નાથ રથયાત્રાને
પ્રસ્થાન કરવા પૂર્વે વહેલી સવારે મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ રથનું પૂજન અને અર્ચન કર્યું. તો મુખ્યમંત્રીએ સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પરિવહનની વિધિ કરી. ત્યારે ગૃહ અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિપૂર્વક સહભાગી થયા હતા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપજ સ્થિતિ સંતોષકારક છે, તો છૂટક કિંમતો સ્થિર રહી છે. તો ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં ડુંગળીના પાકની વાવણીમાં 27% વધારો થવાનો અંદાજ છે. તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી, ટમેટા, બટાકા અને અન્ય પાકોને પ્રોત્સાહન આપશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો તેની સાથે નેનો ડીએપી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત. શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી ખર્ચ તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે મહત્તમ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે. જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવી ખેડૂતોની માંગ છે. ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરી છે. તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. તો આ માગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે. તો ખેડૂતો માટે સારા સમાચાર. એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને 40% જેટલું નુકસાન થયું છે, જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. તો એકલા ભારતની વાત કરીએ તો 45 થી 55 લાખ બોરી જીરુની જરૂરિયાત છે. જોકે આ વર્ષે 35 થી 45 લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે. જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી www.કુટીર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર. મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે. તો માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લીમાં 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે. તો 2024માં નર્મદા, સુરત, વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી સાવધાન. મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યને એડવાઇઝરી જાહેર કરી છે. તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝીકા વાયરસના કેસો મળી રહ્યા છે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને દેશની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. તો રાજ્યના સરગર્ભા સ્ત્રીઓને ઝીકા વાયરસના ટેસ્ટિંગ પર ખેપગ્રસ્ત મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત. શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ સહાય 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે આપવામાં આવશે. તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં